રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભક્તો। મહાશિવરાત્રિની પાવન વેળા હવે બિલકુલ નજીક છે અને આ સમયે ભોલેનાથ પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે। પરંતુ શું તમે જાણો છો કે મહાશિવરાત્રિ પહેલા ઘરમાં એક ખૂબ જ સાધારણ માત્ર 10 રૂપિયાની વસ્તુનું હોવું એટલું જરૂરી માનવામાં આવ્યું છે? સાધુ સંતો અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ નાની અમથી વસ્તુ શિવરાત્રિની પૂજાનો આધાર બની જાય છે। એમ છતાં નવાઈની વાત એ છે કે 99% લોકો આ રહસ્યને આજ સુધી નથી જાણતા। કહેવાય છે કે જો મહાશિવરાત્રિ પહેલા આ વસ્તુ ઘરમાં ન આવી તો અજાણતા ભોલેનાથની વિશેષ કૃપા અટકી શકે છે અને જીવનમાં અવરોધો વધવા લાગે છે। વળી જે ભક્ત શ્રદ્ધાભાવથી સમય રહેતા આ 10 રૂપિયાની વસ્તુને ઘરે લઈ આવે છે તેના માટે મહાશિવરાત્રિ ખાલી નથી જતી। તેના જીવનમાં ધન, સુખ અને માનસિક શાંતિનો પેવો પ્રવાહ શરૂ થાય છે જે આખા વર્ષ સુધી જળવાઈ રહે છે। ભોલેનાથ આ નાની અમથી વસ્તુથી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તેને એક ગુપ્ત સંકેત માનવામાં આવ્યો છે જેને સમજી લેવા પર પૂજા આપોઆપ પૂર્ણ થઈ જાય છે। આ જ કારણ છે કે સંતો કહે છે કે આ રહસ્યને જાણ્યા વિના મહાશિવરાત્રિની તૈયારી અધૂરી રહે છે, કારણ કે આ જ નાનો ઉપાય આગળ જઈને મોટા અને ચોંકાવનારા પરિવર્તનનું કારણ બની શકે છે। 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિનો પાવન પર્વ પૂરા દેશમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવવામાં આવશે। મિત્રો, મહાશિવરાત્રિ માત્ર એક પર્વ નથી, પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનની તે પાવન રાત્રિ છે જેમાં સાચા મનથી કરવામાં આવેલી પૂજા, વ્રત અને ઉપાય મનુષ્યના જીવનની અનેક સમસ્યાઓને સમાપ્ત કરી શકે છે। આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભગવાન ભોલેનાથને કઈ રીતે પ્રસન્ન કરી શકાય છે, પૂજાની સાચી વિધિ શું છે, કઈ કઈ સામગ્રી તમારે શિવરાત્રિ પહેલા ઘરે લાવવી જોઈએ અને તે સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ। તેની સાથે જ અમે તમને અમુક વિશેષ ઉપાય પણ જણાવીશું જે ગૌ માતા સાથે જોડાયેલા છે અને એક એવી ચમત્કારી વસ્તુ વિશે જણાવીશું જે આ દિવસે ગૌ માતાને અવશ્ય ખવડાવવી જોઈએ, જેની જાણકારી તમને વિડીયોના અંતમાં મળશે, એટલે આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। હવે સમય બગાડ્યા વિના આવો જાણીએ તે પવિત્ર વસ્તુઓ વિશે જે મહાશિવરાત્રિ પહેલા ઘરે લાવવી અત્યંત શુભ માનવામાં આવી છે। સાથે જ જાણીશું પૂજા વિધિ, શુભ મુહૂર્ત, વ્રત નિયમ અને મહિલાઓ તથા પુરુષો માટે વ્રત સાથે જોડાયેલી આવશ્યક વાતો। પ્રિય ભક્તો, ભગવાન ભોલેનાથ અત્યંત સરળ સ્વભાવના છે। થોડી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી જ તેઓ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ જો પૂજામાં જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો તેનો પ્રભાવ પણ જોવા મળે છે। એટલે આજે અમે તમને તે ભૂલો વિશે પણ જણાવીશું જે આ મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ન કરવી જોઈએ। સાથે જ એ પણ જણાવીશું કે કઈ પૂજા સામગ્રી પહેલાથી એકત્ર કરી લેવી જોઈએ। સૌથી પહેલી અને અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ છે શિવલિંગ। શિવલિંગ મહાદેવનું સાક્ષાત સ્વરૂપ છે। મહાશિવરાત્રિ પહેલા ઘરમાં શિવલિંગ લાવવું એક ખૂબ મોટો અને શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે। શિવલિંગ માત્ર એક પૂજાની વસ્તુ નથી, પરંતુ સ્વયં ભગવાન શિવનું નિરાકાર રૂપ છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં વિધિ વિધાનથી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં મહાદેવ સ્વયં વાસ કરે છે અને તે ઘરથી દરિદ્રતા, ક્લેશ, રોગ અને માનસિક અશાંતિ ધીરે ધીરે દૂર થવા લાગે છે। શિવલિંગ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે બહુ મોટું ન હોય। અંગૂઠાના આકારનું અથવા તેનાથી થોડું નાનું શિવલિંગ ગૃહસ્થ જીવન માટે વિશેષ રૂપથી શુભ માનવામાં આવે છે। શિવલિંગ પથ્થર, સ્ફટિક અથવા પારદનું હોઈ શકે છે, પરંતુ સાધારણ ભક્ત માટે પથ્થરનું શિવલિંગ પણ અત્યંત ફલદાયી હોય છે। શિવલિંગને ઘરે લાવતી વખતે તેને લાલ કપડામાં લપેટો અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો। ઘરમાં શિવલિંગને ઈશાન ખૂણામાં અર્થાત ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરો અને નીચે તાંબા કે પિત્તળની થાળી અવશ્ય રાખો। મહાશિવરાત્રિની રાત્રે આ શિવલિંગ પર જળ, દૂધ, મધ અને બીલીપત્રથી અભિષેક કરવાથી રોકાયેલું ધન આવવા લાગે છે અને આવનારા સમયમાં એવા ધન યોગ બને છે કે વ્યક્તિ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે। બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે ગંગાજળ। ગંગાજળને શાસ્ત્રોમાં સાક્ષાત દેવી ગંગાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, જેનું અવતરણ ભગવાન શિવની જટાઓમાંથી થયું હતું। મહાશિવરાત્રિ પહેલા ઘરમાં ગંગાજળ લાવવું
અત્યંત આવશ્યક માનવામાં આવ્યું છે, કારણ કે તે માત્ર પૂજામાં ઉપયોગી નથી, પરંતુ પૂરા ઘરની ઊર્જાને શુદ્ધ કરે છે. ગંગાજળ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે શુદ્ધ હોય અને તેને પ્લાસ્ટિકની બોટલમાં નહીં, પરંતુ કાચ અથવા તાંબાના પાત્રમાં રાખો. ગંગાજળને ક્યારેય પણ જમીન પર ન રાખો અને ન તો શૌચાલય કે રસોડાની પાસે રાખો. વાસ્તુ અનુસાર ગંગાજળને પૂજા સ્થળ અથવા ઈશાન ખૂણામાં રાખવાથી ઘરના વાસ્તુ દોષ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. મહાશિવરાત્રિના દિવસે ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવાથી પિતૃદોષ, ગ્રહદોષ અને આર્થિક અવરોધો શાંત થાય છે. અઠવાડિયામાં એકવાર ગંગાજળ આખા ઘરમાં છાંટવાથી નકારાત્મક શક્તિઓ ઘરની બહાર ચાલી જાય છે. ત્રીજી વસ્તુ છે ત્રિશૂળ. ત્રિશૂળ ભગવાન શિવનું સૌથી શક્તિશાળી અસ્ત્ર છે અને તેને ઘરની રક્ષાનું દિવ્ય પ્રતીક માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં નાનું ત્રિશૂળ લાવવું ખૂબ શુભ હોય છે. ત્રિશૂળ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે તૂટેલું કે કાટ લાગેલું ન હોય. ત્રિશૂળને ઘરે લાવીને મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની સામે રાખીને તેનું પૂજન કરો. ત્યારબાદ ત્રિશૂળને ઘરના મુખ્ય દ્વારની ઉપર અથવા પૂજા સ્થળમાં સ્થાપિત કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિશૂળ ઘરને ખરાબ નજર, તંત્રમંત્ર, ઈર્ષા અને શત્રુ અવરોધથી બચાવે છે. જે ઘરોમાં કારણ વગર ભય, ઝઘડા કે નકારાત્મક ઘટનાઓ બનતી રહેતી હોય, ત્યાં ત્રિશૂળ રાખવાથી વાતાવરણમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. આ ત્રિશૂળ ઘર માટે એક દિવ્ય સુરક્ષા કવચ બની જાય છે. મહાશિવરાત્રિ પહેલા માત્ર 10 રૂપિયાની ભાંગ અવશ્ય લઈ આવો. આ જ ભાંગ મહાશિવરાત્રિના દિવસે પ્રભુ શિવશંકરને અવશ્ય અર્પિત કરો. ભાંગને દૂધ અને ગોળમાં ભેળવીને ભગવાન શિવને ચઢાવવાથી ભોલેનાથ અત્યંત શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે ભાંગ ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને આ સાધારણ દેખાતી વસ્તુ પણ મોટા મોટા કષ્ટોને હરી લેવાની શક્તિ રાખે છે. મહાશિવરાત્રિની રાત્રે ભાંગને પહેલા સ્વચ્છ જળથી ધોઈ લો, પછી તેને વાટીને દૂધમાં મિલાવો અને તેમાં થોડો ગોળ નાખો. ત્યારબાદ મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરતા કરતા આ મિશ્રણને શિવલિંગ પર અર્પિત કરો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ, માનસિક તણાવ અને પારિવારિક કલેશ ધીરે ધીરે દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત સાચા મનથી ભાંગ અર્પિત કરે છે, તેના જીવનમાં ચાલી રહેલી અડચણોનો નાશ થાય છે અને ભોલેનાથ તેની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલા માટે આ મહાશિવરાત્રિ પર આ સરળ ઉપાય અવશ્ય કરો અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરો. ચોથી વસ્તુ છે માટીનો દીવો, જેને શાસ્ત્રોમાં ગરીબી બાળવાનું સાધન માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા માટીના દીવા અવશ્ય ખરીદીને રાખી લો. માટીનો દીવો પંચતત્વથી બનેલો હોય છે અને આ જ કારણ છે કે તે ભગવાન શિવને અત્યંત પ્રિય છે. જ્યારે માટીના દીવામાં ઘી કે તલનું તેલ નાખીને દીપ પ્રગટાવવામાં આવે છે, તો તે માત્ર પ્રકાશ જ નથી આપતો, પરંતુ ઘરની દરિદ્રતા, આર્થિક રૂકાવટો અને દુર્ભાગ્યને પણ ધીરે ધીરે બાળીને સમાપ્ત કરી દે છે. મહાશિવરાત્રિની રાત્રે એક દીવો શિવલિંગની સામે અને એક દીવો ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. દીવો પ્રગટાવતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક વિચાર ન રાખો. માત્ર એ ભાવના રાખો કે હે મહાદેવ, મારા જીવનમાંથી અંધકારને દૂર કરી દો. આ નાનો ઉપાય આવનારા સમયમાં ધનના એવા માર્ગ ખોલી દે છે જેની વ્યક્તિએ ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી. પાંચમી વસ્તુ છે ગૌ માતાની તસવીર અથવા નાની મૂર્તિ. વાસ્તુ અને ધર્મ બંનેમાં ગૌ માતાને સમૃદ્ધિની જનની માનવામાં આવી છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં ગૌ માતાની તસવીર અથવા મૂર્તિ અવશ્ય લાવવી જોઈએ. તેને ઉત્તર દિશા કે ઈશાન ખૂણામાં રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં ગૌ માતાનો સન્માન થાય છે, ત્યાં લક્ષ્મી માતા સ્વયં વાસ કરે છે. મહાશિવરાત્રિના દિવસે ગૌ માતાને રોટલી અને ગોળ અર્પિત કરવાથી 33 કરોડ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન, સુખ અને શાંતિનો વાસ થાય છે. આ ઉપાય વિશેષ રૂપથી તે લોકો માટે અત્યંત ફળદાયી છે જે લાંબા સમયથી આર્થિક તંગી અને પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યા છે. છઠ્ઠી વસ્તુ છે શ્રીયંત્ર અથવા કુબેર યંત્ર. મહાશિવરાત્રિ પહેલા આમાંથી કોઈ એક યંત્ર ઘરમાં લાવવું અત્યંત શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ યંત્ર ધનને આકર્ષિત કરવાની સાથે સાથે ધનને રોકી રાખવાની શક્તિ પણ આપે છે.
યંત્રને ઉત્તર દિશામાં અથવા તિજોરીમાં રાખવું જોઈએ. મહાશિવરાત્રિની રાત્રે શિવલિંગની સામે આ યંત્રનું પૂજન કરવાથી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો જોવા મળે છે. જે લોકોની આવક તો છે પરંતુ પૈસો ટકતો નથી, તેમના માટે આ યંત્ર કોઈ વરદાનથી ઓછો નથી હોતું. 7મી વસ્તુ છે રુદ્રાક્ષ, જેને નકારાત્મક ઊર્જાનો ભક્ષક કહેવામાં આવ્યો છે. માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ છે. મહાશિવરાત્રિ પહેલા પંચમુખી રુદ્રાક્ષ ઘરમાં લાવવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે. તેને પૂજા સ્થળમાં રાખી શકાય છે અથવા ધારણ પણ કરી શકાય છે. રુદ્રાક્ષ ઘરની નકારાત્મક ઊર્જાને પોતાની અંદર સમાહિત કરી લે છે અને માનસિક તણાવને ઓછો કરે છે. મહાશિવરાત્રિની રાત્રે રુદ્રાક્ષનું પૂજન કરવાથી મન, ધન અને સ્વાસ્થ્ય ત્રણેયમાં સંતુલન સ્થપાય છે. આગળની વસ્તુ છે સિંધવ મીઠું. સિંધવ મીઠાને વાસ્તુ દોષ ખેંચનારું તત્વ માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં સિંધવ મીઠું અવશ્ય રાખો. તેને કાચની વાટકીમાં ભરીને ઘરના કોઈ ખૂણામાં રાખો. શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે સિંધવ મીઠું ઘરની નકારાત્મક ઊર્જાને શોષી લે છે. મહાશિવરાત્રિ પછી આ મીઠાને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય વારંવાર થતી પરેશાનીઓ અને કારણ વગરના અવરોધોને દૂર કરે છે. આગળની વસ્તુ છે કપૂર, જે ઊર્જા શુદ્ધિનું સાધન માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા શુદ્ધ કપૂર ઘરમાં અવશ્ય રાખો. પ્રતિદિન સંધ્યા સમયે કપૂર સળગાવવાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને સકારાત્મક બની રહે છે. મહાશિવરાત્રિની રાત્રે કપૂરથી આરતી કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને માનસિક સ્થિરતા આવે છે. આગળની વસ્તુ છે બીલીપત્ર, જે મહાદેવને શીઘ્ર પ્રસન્ન કરનારું પત્ર માનવામાં આવ્યું છે. બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. મહાશિવરાત્રિ પહેલા બીલીપત્ર ઘરમાં લાવીને પૂજા સ્થળમાં રાખો. બીલીપત્રને હંમેશા સ્વચ્છ જળથી ધોઈને જ અર્પિત કરો. કહેવાય છે કે સાચા મનથી અર્પિત કરેલું એક બીલીપત્ર પણ મહાદેવને તરત પ્રસન્ન કરી દે છે. બીલીપત્ર ઘરમાં રાખવાથી સ્થિરતા, શાંતિ અને સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. હવે આવો જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખનારા ભક્તો પૂજા કઈ રીતે કરે. મહાશિવરાત્રિનું વ્રત કોઈ સાધારણ વ્રત નથી. આ માત્ર ભૂખ્યા રહેવાનો નિયમ નથી, પરંતુ પોતાના જીવનને શુદ્ધ કરવાનો સંકલ્પ છે. આ દિવસે વ્રતી વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. ઉઠતાની સાથે જ ભગવાન શિવનું સ્મરણ કરો અને એ ભાવના રાખો કે આજનો દિવસ હું મહાદેવને સમર્પિત કરી રહ્યો છું. ત્યારબાદ સ્નાન કરો અને સ્નાનના જળમાં થોડું ગંગાજળ મિલાવો, જેથી શરીરની સાથે મન અને આત્મા પણ પવિત્ર થઈ જાય. સ્નાન પછી સ્વચ્છ અને હળવા રંગના વસ્ત્રો ધારણ કરો. પૂજા સ્થાનને સાફ કરો, દીવો પ્રગટાવો અને સંકલ્પ લો કે હું આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂર્ણ કરીશ. દિવસભર મનને શાંત રાખો. કોઈને કડવા વચન ન બોલો. ક્રોધ, ઈર્ષ્યા અને નકારાત્મક વિચારોથી દૂર રહો, કારણ કે મહાદેવને સૌથી પ્રિય છે ભક્તનું શુદ્ધ મન. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો અભિષેક સૌથી પહેલા જળ અથવા ગંગાજળથી કરો. ત્યારબાદ દૂધ, દહીં, મધ અને સાકર અથવા મિશ્રી અર્પિત કરો. પછી બીલીપત્ર, ભસ્મ, ચંદન અને અક્ષત ચડાવો. આ બધી વસ્તુઓ અર્પિત કરતી વખતે માત્ર એક જ ભાવના રાખો: પૂર્ણ સમર્પણ. મહાદેવને પ્રસન્ન કરવા કઠિન નથી, તેઓ ભાવના ભૂખ્યા છે. મહાશિવરાત્રિના દિવસે જો કોઈ ભક્ત સાચા મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તો પણ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ઓછામાં ઓછી 108 વાર મંત્ર જાપ અવશ્ય કરો. રુદ્રાક્ષની માળાથી કરેલો જાપ અનેક ગણો વધુ ફળદાયી હોય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ સ્વયં જાગૃત રહે છે. આ જ કારણ છે કે આ રાત્રે કરેલી પૂજા અનેક ગણું ફળ આપે છે. જો શક્ય હોય તો 4 પ્રહર પૂજા કરો, અન્યથા ઓછામાં ઓછું 1 પ્રહર જાગીને શિવ નામનું સ્મરણ અવશ્ય કરો. આ દિવસે ગૌ માતાને રોટલી, ગોળ અથવા લીલો ઘાસચારો ખવડાવવું અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ લોકોને દાન કરવું પણ ખૂબ શુભ હોય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર તુલસી પત્ર, કેતકી પુષ્પ, સિંદૂર કે નારિયેલ પાણી ન ચડાવો. આ દિવસે માંસ, મદિરા, લસણ અને ડુંગળીનું સેવન ન કરો. પૂજામાં ઉતાવળ અને દેખાડો ન કરો. વ્રતનું પારણું બીજા દિવસે સૂર્યોદય પછી કરો. પારણા કરતી વખતે ભગવાન શિવનો આભાર માનો અને સાત્વિક ભોજન ગ્રહણ કરો.
મહાશિવરાત્રિ પહેલા ઘરમાં અમુક પવિત્ર અને શુભ વસ્તુઓ લાવવી અત્યંત લાભકારી માનવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર જો આ પાવન પર્વ પહેલા ઘરમાં શુદ્ધ પારદ કે માટીનું શિવલિંગ, સ્ફટિકની માળા, ચાંદીનો સિક્કો, ગંગાજળ, રુદ્રાક્ષ તથા ઘીનો દીવો લાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને દરિદ્રતા દૂર થઈને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ સ્વયં ભગવાન શિવનું સ્વરૂપ છે અને તેની સ્થાપનાથી ઘરમાં ક્યારેય અભાવ નથી રહેતો. મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુઓને વિધિપૂર્વક શિવજીને અર્પિત કરીને પૂજા સ્થાનમાં રાખવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે શ્રદ્ધાભાવથી આ શ્લોક બોલવો અત્યંત ફળદાયી છે. ઓમ નમઃ શિવાય. શતાય કારણ હેતવે નિવેદયામિ આત્માનમ ત્વમ ગતિઃ પરમેશ્વર. જેનો અર્થ છે કે હે ભગવાન શિવ, આપ જ મારા જીવનની સાચી ગતિ છો. મારી દરિદ્રતા અને દુઃખોને દૂર કરી મને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરો. પુરાણોમાં એક કથા આવે છે કે એક નિર્ધન બ્રાહ્મણ પ્રતિદિન માટીનું શિવલિંગ બનાવીને સાચા મનથી પૂજા કરતો હતો. મહાશિવરાત્રિની રાત્રે તેણે પૂરી શ્રદ્ધાથી ઉપવાસ રાખીને શિવ નામનો જપ કર્યો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે તેના ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. ત્યારબાદ તેના જીવનની ગરીબી ધીરે ધીરે સમાપ્ત થઈ ગઈ અને તે સુખી તથા સંપન્ન થઈ ગયો. આ કથાથી એ શિક્ષા મળે છે કે સાચી શ્રદ્ધા અને નિયમપૂર્વક પૂજા કરવાથી ભાગ્ય પણ બદલાઈ જાય છે. એટલા માટે મહાશિવરાત્રિ પહેલા ઘરની સફાઈ કરો, પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો, શિવલિંગ પર જળ, દૂધ અને બીલીપત્ર ચઢાવો અને પૂરા વિશ્વાસ સાથે ભગવાન શિવનું સ્મરણ કરો. નિશ્ચિત જ શિવ કૃપાથી જીવનમાં ધન, સુખ અને શાંતિનો વાસ થશે. મહાશિવરાત્રિ માત્ર એક પર્વ નથી, પરંતુ પોતાના જીવનને નવી દિશા આપવાનો અવસર છે. જે ભક્ત સાચા મનથી મહાદેવના શરણે જાય છે તેની ઝોળી ક્યારેય ખાલી નથી રહેતી. મહાદેવને પાવવા માટે કંઈ છોડવું નથી પડતું, માત્ર ઝૂકવું પડે છે. 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ આવી રહી છે. ભક્તો, આ પાવન દિવસે આપ સૌ સાચા હૃદયથી કોઈ પણ દેખાડા વગર ભગવાન ભોલેનાથ પાસે જે પણ કામના કરો તેને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેમના ચરણોમાં અર્પિત કરો. માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથ અત્યંત કૃપાળુ હોય છે અને પોતાના ભક્તોની દરેક પુકાર સાંભળે છે. જો તમે રોગ, શોક, કષ્ટ કે કોઈ પણ પ્રકારની પરેશાનીથી મુક્ત થવા માંગતા હોવ તો આ દિવસે ભોલેનાથની સામે વિનમ્ર થઈને પ્રાર્થના કરો. નિશ્ચય જ ભગવાન શિવ તમારી બધી મનોકામનાઓ શીઘ્ર પૂર્ણ કરશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરશે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ મહાશિવરાત્રિના વ્રતને રાખી લે છે તેને જીવતા જીવત બધી ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને વ્રતના પ્રભાવથી આવા લોકો અંત સમયે સીધા ભગવાનના ધામ એટલે કે શિવલોકને પામે છે. આ વ્રતની વિશેષતા જણાવતા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણવશ મહાશિવરાત્રિનું નિર્જલા વ્રત નથી પણ રાખી શકતું તો પણ જો તે જણાવેલી રીતથી ભગવાનની પૂજા આરાધના કરે છે અને શાસ્ત્રોમાં જણાવેલો માત્ર આ એક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શિવ અને માતા ગૌરીના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આ પાવન પર્વ પર આપ અને તમારા સંપૂર્ણ પરિવાર ઉપર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. સાથે જ તમે તમારી રાશિ પણ કમેન્ટ બોક્સમાં જરૂર લખી દો, જેથી અમે તમને તમારી રાશિ અનુસાર ઉપાય જણાવી શકીએ. ભક્તો, શાસ્ત્ર અનુસાર ફાગણ મહિનાની મહાશિવરાત્રિ ભગવાન શિવને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે. આ વખતે આ શિવરાત્રિ વધુ ખાસ છે કારણ કે આ રવિવારના દિવસે પડી રહી છે અને પારણા સોમવારે છે. આને મહાસંયોગ માનવામાં આવે છે. આ દિવસે જે પણ મનુષ્ય શિવલિંગની પૂજા આરાધના કરે છે તેને સંપૂર્ણ તપસ્યાના ફળની પ્રાપ્તિ થઈ જશે. હવે વાત કરીએ સાચી તિથિ અને મુહૂર્તની. વૈદિક પંચાંગ અનુસાર ચતુર્દશી તિથિનો આરંભ 15 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:04 થશે અને તેનું સમાપન 16 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:34 થશે. કારણ કે મહાશિવરાત્રિની પૂજા નિશિતાકાળ એટલે મધ્યરાત્રિમાં કરવામાં આવે છે અને 15 ફેબ્રુઆરીની રાત્રે જ આપણને ચતુર્દશી તિથિ મળી રહી છે. એટલા માટે મહાશિવરાત્રિનું વ્રત 15 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે રાખવામાં આવશે. વળી ભક્તો, મહાશિવરાત્રિ 2026ના પારણા વ્રત ખોલવાનો સમય
16 ફેબ્રુઆરી સોમવારે સવારે સૂર્યોદય પછી કરવામાં આવશે. યાદ રાખો, 16 ફેબ્રુઆરીની સાંજે 5:34 સુધી ચતુર્દશી છે, પરંતુ તમારે સવારે જ પારણા કરી લેવા શ્રેષ્ઠ રહેશે. આ વ્રત ફાગણ માસમાં આવે છે અને રવિવારના દિવસે આવવાથી તેનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. હવે ભક્તો, શિવરાત્રિના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે. ધર્મગ્રંથોના સ્પષ્ટ રૂપથી જણાવવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિ ભગવાન શિવ અને શક્તિના મિલનની રાત્રિ છે. સ્કંદ પુરાણ અને લિંગ પુરાણમાં શિવરાત્રિના દિવસે અન્નના સેવનને વર્જિત જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રીય માન્યતા છે કે વ્રતના દિવસે અન્ન ખાવાથી પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું. એટલે અનાજ કે અનાજથી બનેલો કોઈ પણ પદાર્થ આ દિવસે ગ્રહણ નથી કરવામાં આવતો. ભલે તમે વ્રત રહો કે ન રહો, મહાશિવરાત્રિના દિવસે ઘરમાં તામસિક ભોજન ન બનાવો. શિવરાત્રિનું મૂળ તત્વ ત્યાગ અને શુદ્ધતા છે. આ શિવરાત્રિમાં ભગવાન શિવને બીલીપત્ર, ધતુરો અને સફેદ ફૂલ અર્પિત કરવા અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ દિવસે ઋતુફળ અને દૂધથી બનેલી મીઠાઈઓ ફરાળી ભગવાન શિવને ભોગ રૂપે અર્પિત કરી શકાય છે. મહાશિવરાત્રિની કથામાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે એક શિકારીને અજાણતા જ સાચું પરંતુ આ વ્રતના પ્રભાવથી મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. એટલા માટે આ દિવસે સાત્વિક રહેવું ખૂબ જરૂરી છે. શિવરાત્રિના મહત્વને જણાવતા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરેલો અભિષેક અનેક જન્મોના પાપ ધોઈ નાખે છે. શિવરાત્રિના દિવસે અન્નનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ જ કારણે 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિના દિવસે સંયમપૂર્વક વ્રતનું પાલન કરવું, શિવ પંચાક્ષર મંત્ર નમઃ શિવાયનો પાઠ કરવો અને બીલીપત્ર અર્પિત કરવા જ શાસ્ત્રસંમત વિધિ માનવામાં આવે છે. જુઓ મિત્રો, આ વખતે આ મહાશિવરાત્રિ રવિવારે પડી રહી છે અને શાસ્ત્રોમાં એવું વર્ણિત છે કે શિવરાત્રિની રાત્રિ જાગરણનું ખૂબ મહત્વ છે. સૌથી પહેલા તમારે આ દિવસે કોશિશ એ જ કરવાની છે કે તમે સૂર્યોદયથી પૂર્વ ઉઠી જાઓ. ઉઠીને સ્નાનાદિ કર્મોથી નિવૃત્ત થઈને ભગવાનના મંદિરને સાફ કરો. શિવલિંગને સ્નાન કરાવો, તેમનો પંચામૃતથી અભિષેક કરો. પછી ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાનને ભસ્મ અને ત્રિપુંડ લગાવો. સંકલ્પ લો, હે પ્રભુ, હું આપની કૃપા પામવા માટે મહાશિવરાત્રિ વ્રતનો સંકલ્પ કરું છું. હે મહાદેવ, મને આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂરું કરવાની શક્તિ આપો. હવે ભગવાન શિવની પૂજા શરૂ કરો. તેમને જળ, અક્ષત, તૂટ્યા વગરના ચોખા, બીલીપત્ર, ધતુરો અને આકડાના ફૂલ અર્પિત કરો. તુલસી દળ ભગવાન શિવને અર્પિત ન કરવું જોઈએ, તેનું વિશેષ ધ્યાન રાખો. ત્યારબાદ ધૂપ અને ઘીનો દીવો બતાવો. પૂજામાં બોર, ફળ અને ફરાળી મિષ્ઠાનનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાન શિવના મંત્રોનો જાપ કરો, જેમ કે ઓમ નમઃ શિવાય. હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ વિષય પર. આ દિવસે કયા કાર્યોથી તમારે બચવું જોઈએ? સૌથી પહેલા તો આ દિવસનો મૂળ ભાવ જ છે સંયમ અને બ્રહ્મચર્ય. એટલા માટે કોઈ પણ પ્રકારનો ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા આ દિવસે સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે. શિવરાત્રિના દિવસે કોઈના પર પણ ગુસ્સો ન કરો. શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ દિવસે બીલીપત્રને તોડવું ન જોઈએ. બીલીપત્ર એક દિવસ પહેલા જ તોડીને રાખી લો. આ દિવસે ઘરને પૂર્ણ રૂપથી સાફ રાખો. જો ઘર ગંદુ રહે છે તો સકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. આ દિવસે વડીલો અને સંતોનું સન્માન કરો. મહાશિવરાત્રિના દિવસે નશો, શરાબ, માંસ ભૂલથી પણ ન કરો. આ રાત્રિ જાગરણ અને સિદ્ધિની છે. એટલા માટે જો તમે મનમાં દ્વેષ રાખીને વ્રત કરશો તો તમને ફળ નહીં મળે. રાત્રે ભગવાન શિવનું ધ્યાન કરતા ચારે પ્રહરની પૂજા અને જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ભજન, કીર્તન અને મંત્ર જાપ સાથે આ રાત્રિ ભોલેનાથને સમર્પિત કરો. બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરી સોમવારે પ્રાતઃ સ્નાન કરો. ભગવાનને ભોગ અર્પિત કરો. પછી કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને ભોજન અને યથાશક્તિ અન્ન કે વસ્ત્રનું દાન આપો. ત્યારબાદ સ્વયં પારણા કરો, અર્થાત વ્રત સમાપ્ત કરી હળવું સાત્વિક ભોજન ગ્રહણ કરો. યાદ રહે, પારણાના સમયે અન્ન ખાઈને વ્રત ખોલી શકાય છે, પરંતુ વ્રત દરમિયાન અન્ન વર્જિત છે.
ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. પવિત્ર પુણ્યદાયિની અને પાપોનો નાશ કરનારી માનવામાં આવી છે. શાસ્ત્રોમાં વર્ણિત છે કે મહાશિવરાત્રિનું વ્રત કરવાથી મનુષ્યને ન માત્ર આ લોકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ મૃત્યુ બાદ શિવલોકની પ્રાપ્તિ પણ થાય છે. આ શિવરાત્રિ વિશેષ રૂપથી તે પાપોનો નાશ કરે છે જેનું પ્રાયશ્ચિત કઠિન માનવામાં આવ્યું છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ શિવરાત્રિનું પાલન કરે છે તેના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ, અકાળ મૃત્યુનો ભય અને પૂર્વજન્મના દોષ સ્વતઃ દૂર થઈ જાય છે. પ્રાચીન કાળની વાત છે. એકવાર એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. દિવસભર ભટક્યા બાદ પણ તેને કોઈ શિકાર ન મળ્યો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને તે એક તળાવના કિનારે સ્થિત બીલીના ઝાડ પર ચડી ગયો. તે જ ઝાડની નીચે એક શિવલિંગ સ્થાપિત હતું જે સૂકા પાંદડાઓથી ઢંકાયેલું હતું. રાત્રિનો પહેલો પ્રહર વીતવા પર એક હરણી ત્યાં પાણી પીવા આવી. શિકારીએ ધનુષ પર બાણ ચઢાવ્યું તો તેના હાથના ધક્કાથી અમુક બીલીપત્ર અને તેની પાણીની કુંપીમાંથી અમુક બૂંદો નીચે શિવલિંગ પર પડી ગઈ. આ પ્રકારે અજાણતા જ પ્રથમ પ્રહરની પૂજા થઈ ગઈ. હરણીએ તેને જોયો અને પોતાના બાળકોને મળીને પાછા આવવાનું વચન આપીને ચાલી ગઈ. આવી જ રીતે બીજા, ત્રીજા અને ચોથા પ્રહરમાં પણ અલગ અલગ હરણીઓ અને અંતમાં એક મૃગ હરણ ત્યાં આવ્યો. દરેક વખતે શિકારીના હાથથી અજાણતામાં બીલીપત્ર અને જળ શિવલિંગ પર પડતું રહ્યું અને તે શિકાર કરવાથી રોકાઈ ગયો. તે રાતભર જાગ્યો રહ્યો અને ભૂખ્યો તરસ્યો રહ્યો. અજાણતા જ સાચું તેનું મહાશિવરાત્રિનું વ્રત અને જાગરણ સંપન્ન થઈ ગયું. સવાર થતાં જ તેને પોતાના પાપ કર્મો પર પસ્તાવો થયો અને તેનું હૃદય પરિવર્તિત થઈ ગયું. જ્યારે તેના મૃત્યુનો સમય આવ્યો તો યમદૂત તેને લેવા આવ્યા, પરંતુ શિવગણોએ તેમને રોકી દીધા. ભગવાન શિવની કૃપાથી તે શિકારીના બધા પાપ નષ્ટ થઈ ગયા હતા. ભગવાન શિવે કહ્યું કે મહાશિવરાત્રિનું વ્રત એટલું પ્રભાવશાળી છે કે જો કોઈ તેને અજાણતામાં પણ કરી લે તો તે ભયંકરથી ભયંકર પાપોમાંથી પણ મુક્ત થઈ જાય છે. આ પ્રકારે તે વ્યાધ શિકારીને મોક્ષ મળ્યો અને તે શિવલોક ગયો. આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે શિવરાત્રિનું વ્રત માત્ર વિધિથી નહીં પરંતુ ભાવથી ફળ આપે છે. મહાશિવરાત્રિના દિવસે વ્યક્તિએ શારીરિક અને માનસિક બંને પ્રકારની શુદ્ધિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવામાં આવે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે છે. મન, વચન અને કર્મથી સાત્વિકતા જાળવી રાખવી આ દિવસનું મૂળ ભાવ છે. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે, ચાહે તે નિર્જળા હોય, ફરાળી હોય કે સામર્થ્ય અનુસાર હોય, પરંતુ મનમાં વ્રતનો સંકલ્પ અવશ્ય હોવો જોઈએ. ભગવાન શિવની પૂજા, પંચાક્ષર મંત્ર જપ, કથાશ્રવણ અને રાત્રિમાં જાગરણ કરવાથી આ શિવરાત્રિનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. દાન, પુણ્ય જેમ કે અન્ન, વસ્ત્ર અથવા પોતાની ક્ષમતા અનુસાર કોઈ જરૂરિયાતમંદની સહાયતા આ દિવસે વિશેષ પુણ્ય પ્રદાન કરે છે. મહાશિવરાત્રિના દિવસે અમુક કાર્યોથી વિશેષ રૂપથી બચવું જોઈએ, કારણ કે આ દિવસ સંયમ અને સાધનાનો હોય છે. આ દિવસે તામસિક ભોજન, માંસ, મદિરા અને નશાથી પૂર્ણતઃ દૂરી રાખવી જોઈએ. જૂઠું બોલવું, ક્રોધ કરવો, કોઈનું અપમાન કરવું કે મનમાં દ્વેષ રાખવો આ વ્રતના ફળને નષ્ટ કરી દે છે. દિવસમાં સૂવું વ્રતી માટે અને અશુદ્ધ વિચારોમાં લિપ્ત રહેવું પણ વર્જિત માનવામાં આવ્યું છે. કાળા વસ્ત્રો એટલે કે અમુક માન્યતાઓમાં પૂજામાં વર્જિત અથવા શિવલિંગ પર તુલસી ચઢાવવી, હળદર ચઢાવવી જેવા કાર્યો પણ ન કરવા જોઈએ, કારણ કે આ દિવસ પૂર્ણ રૂપથી ભગવાન શિવને સમર્પિત હોય છે. બીજા દિવસે વિધિપૂર્વક પારણા કરવાનું વિશેષ મહત્વ છે. સૂર્યોદય પછી પારણા કરવાથી જ વ્રત પૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા, રોગ અને માનસિક અશાંતિ દૂર થઈ જાય છે. તેને આત્મિક બળ, બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ થાય છે. અંતતઃ આ શિવરાત્રિ મનુષ્યને ભક્તિના માર્ગ પર અગ્રેસર કરતા મોક્ષની સમીપ લઈ જાય છે. આ પ્રકારે મહાશિવરાત્રિ માત્ર એક વ્રત નથી, પરંતુ આત્મશુદ્ધિ, સંયમ અને ભગવાન શિવની કરુણાને પ્રાપ્ત કરવાનો એક દિવ્ય અવસર છે. શિવરાત્રિના દિવસે દીવાનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને શીઘ્ર ફળ આપનારો માનવામાં આવ્યો છે, કારણ કે આ દિવસ પૂર્ણ રૂપથી ભગવાન શિવને સમર્પિત હોય છે અને દીવો જ્ઞાન અને પ્રકાશનો પ્રતીક છે. શિવરાત્રિના દિવસે પ્રાતઃ સ્નાન આદિથી શુદ્ધ થઈને મનમાં વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે અને સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ઘરના મંદિરે અથવા કોઈ શિવાલયમાં જઈને
દીવો પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ગાયના ઘીનો દીવો વિશેષ રૂપથી શુભ માનવામાં આવ્યો છે. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખતા ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ અને એ ભાવના રાખવી જોઈએ કે જેમ દીવાનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે તેમજ જીવનમાંથી અજ્ઞાન, પાપ અને અવરોધો દૂર થઈ રહ્યા છે. શિવરાત્રિની સંધ્યામાં બીલીના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. બીલી વૃક્ષની સમીપ દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થાય છે. જો બીલી વૃક્ષની નીચે દીવો પ્રગટાવવામાં આવે તો મનુષ્યની કુંડળીના દોષ, કાલસર્પ દોષ અને માનસિક અશાંતિ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. આ ઉપાય વિશેષ રૂપથી તે લોકો માટે ફળદાયી માનવામાં આવ્યો છે જેના વિવાહમાં મોડું થઈ રહ્યું હોય અથવા જેના જીવનમાં કારણ વગર રૂકાવટો બની રહેતી હોય. જો શિવરાત્રિના દિવસે જીવનમાં ભય, નકારાત્મકતા કે અસ્થિરતા અનુભવ થતી હોય તો સંધ્યાના સમયે દીવો પ્રગટાવીને થોડો સમય મૌન રાખવું જોઈએ અને ઓમ નમઃ શિવાયનો માનસિક જપ કરવો જોઈએ. આમ કરવાથી મન સ્થિર થાય છે અને શિવરાત્રિના પુણ્યની સાથે દીવાનો પ્રકાશ ભીતર સુધી શાંતિ પ્રદાન કરે છે. આ દિવસે દીવો પ્રગટાવ્યા બાદ જૂઠ, ક્રોધ, કડવા વચન અને તામસિક વ્યવહારથી સ્વયંને દૂર રાખવા જોઈએ, કારણ કે શિવરાત્રિનો દીવો ત્યારે જ પૂર્ણ ફળ આપે છે જ્યારે મન, વચન અને કર્મ શુદ્ધ હોય. મહાશિવરાત્રિની રાત્રિમાં જો શક્ય હોય તો અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ અને ભગવાન શિવના નામનું સ્મરણ કરવું જોઈએ. એવો માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે શ્રદ્ધાથી પ્રગટાવેલો એક નાનો અમથો દીવો પણ અનેક જન્મોના અંધકારને નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે. આ ઉપાય દેખાવમાં સરળ છે પરંતુ તેનો પ્રભાવ ઊંડો અને દીર્ઘકાલીન હોય છે. શિવરાત્રિ પર દીવો પ્રગટાવવો માત્ર એક કર્મકાંડ નથી પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને શિવકૃપાને જીવનમાં ઉતારવાનું એક શાંત અને દિવ્ય સાધન છે.